ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં આવેલા શિલ્પી હોટલમાં દક્ષિણ ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની બેઠક યોજાઈ। આ બેઠકમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે ગહન ચર્ચા કરવામાં આવી। દક્ષિણ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટના ઉપપ્રમુખ સનત રેલિયાએ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે દક્ષિણ ગુજરાતના સુરતથી તિથલ વચ્ચે 7 જેટલા દરિયા કિનારાના ઉત્તમ બીચ આવ્યા હોય તેનો વિકાસ કરી પ્રવાસીઓને આકર્ષિત કરવા પર ભાર મૂક્યો હતો। સાપુતારા સહિત ગીર જંગલો ધરાવતા ડાંગ જિલ્લામાં પણ પ્રવાસન માટે વિશાળ શક્યતાઓ રહી છે। સાપુતારા હોટલના એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલીએ નવા તળાવમાંથી સર્પગંગા તળાવમાંથી પાણી લિફ્ટ કરાવવા સાપુતારા નોટિફાઈડ તંત્ર ગંભીરતા દાખવે તેની પર ભાર મૂક્યો। દર વર્ષે ઉનાળામાં નવા તળાવનું પાણી મહારાષ્ટ્રમાં નકામું છોડી દેવાય છે, ત્યારે નવા તળાવના પાણીનું યોગ્ય વિતરણ કરવામાં આવે તે ઇચ્છનીય છે। અને એક્સપિરિયન્શિયલ ટુરિઝમ વિશે ઘણા બધા 4 સિઝનના પ્લાનિંગ થયા છે। એના મુદ્દાઓ લેવામાં આવ્યા છે। વિન્ટર, સમર, મોન્સૂન અને સ્પ્રિંગ, આ 4 ફેસ્ટિવલ ઉપર કેવી રીતે ટુરિસ્ટોને વધારેમાં વધારે સાપુતારા લાવી શકાય તેના ઉપર ચર્ચા થઈ છે। આજે અમારી FHAI અને સાઉથ ગુજરાત હોટલ એસોસિએશન જોડે સંયુક્ત મિટિંગ હતી, જેમાં ઘણા સાપુતારા વિશેના પ્રશ્નો, સાપુતારામાં વધારે ટુરિસ્ટને લાવવાની જે કંઈ જોગવાઈ થવી જોઈએ તે, નવા પોઈન્ટ ડેવલપમેન્ટ માટે કે જાને મોટા જે કંઈ બીજા સાપુતારાના પ્રશ્નો છે એ બાબતે બહુ સરસ મિટિંગ થઈ છે। અને સાઉથ ગુજરાત હોટલ એસોસિએશનનો આભાર માનીએ છીએ અમે કે આવી નવી મિટિંગો ફરી થતી રહે, જેથી સાપુતારાનો સારો સગવડ રીતે તેનો વિકાસ થાય।